પણ કરશું. So now the time has been arrived. On the count, 3, 2, 1, give a huge round of applause for none other than બંસીજી and ઠાકોર ભાઈ. જય શ્રી સ્વામિનારાયણ. પધારો, તમારી જ મહેફિલમાં તમારું સ્વાગત છે. ધીમે ધીમે ચાલો, થોડુંક ધીમે ધીમે, પ્લીઝ ધીમે ધીમે, એકદમ ધીમે ધીમે, ધીરે ધીરે. ત્યાં એમને રોકી લો. આઈ રિક્વેસ્ટ એમને ત્યાં જ રોકી લો. એક મિનિટ. જય સ્વામિનારાયણ. તમને વિનંતી છે, આઈ રિક્વેસ્ટ કે આ વચ્ચેનો કોરિડોર આપણે ઓપન રાખીએ. તમે એકબીજાનો હાથ પકડી લો પ્લીઝ. મેડમ ને તમે લઈને આવી રહ્યા છો. યસ, ધેટ્સ નાઇસ સ્પિરિટ. ગિવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. એકદમ ધીમે ધીમે તમારે ચાલીને આવવાનું છે અને ત્યાં તમારું જગ્યા છે, સોફા છે. તમે કેટલું સરસ જીવન જીવ્યું છે, આ બધા તમને વિશ કરવા આવ્યા છે. તમારે રડવાનું નથી, તમારે હસવાનું છે. કેટલું ફાઇન. હા. So on the count 3, 2, 1, give a huge round of applause everyone. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. જોરદાર તાળીઓ. શ્રાવણ મહિનાવાળી તાળીઓ થવી જોઈએ. પ્લીઝ એવરીવન મેક શ્યોર કે વચ્ચેનો કોરિડોર એમના માટે જ ખાલી રાખીએ. પ્લીઝ એવરીવન. दूर तक निगाह में है गुल खिले हुए. પછી મળશું આપણે બધાને પછી મળશું. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. दूर तक निगाह में है गुल खिले हुए. થેન્ક યુ સો મચ. આપ સૌનો ઉત્સાહ ખૂબ જ છે અને એના માટે અપાર આનંદ છે. થેન્ક યુ સો મચ. તમારો ઉત્સાહ જોઈને અલગ જ આનંદ આવી ગયો છે હવે એટમોસ્ફિયરમાં. સો આપ સૌને વિનંતી છે, પ્લીઝ બી સેટલ ડાઉન. આપણે આ એન્ટ્રી ફરી કરાવીએ. એમને એકચ્યુઅલ એમના વેડિંગની એન્ટ્રી છે એવું લાગવું જોઈએ. સો મેક શ્યોર કે વચ્ચેનો કોરિડોર ફક્ત એ બે માટે અને ફોટોગ્રાફર્સ માટે જ આપણે ઓપન રાખશું. આપ સૌને મિચ્છામી દુક્કડમ, ક્ષમા પ્રાર્થી છું. બેસવા માટે કહું છું, પણ મેક શ્યોર વચ્ચેનો કોરિડોર ખાલી કપલ અને ફોટોગ્રાફર માટે ઓપન રાખીશું. પ્લીઝ. ખરેખર ભેગા થયા છીએ ને એ પ્રસંગ ઉજવીએ, કારણ કે 365 દિવસ આપણને મળે છે, પણ 365માંથી કેટલો દિવસ કે કેટલા દિવસો કે કેટલો સમય પ્રિસાઇઝલી તમે સંબંધોને આપો છો. અને પછી એવું કહીએ છીએ કે કળિયુગ છે, સંબંધોમાં પહેલાં જેવી મીઠાશ રહી નથી. આપણે પહેલાં જેવા રહ્યા છીએ. મેક શ્યોર. અને આ 50મું વર્ષ છે, તો એ જીવન પરથી આપણે ઘણું બધું શીખવાનું છે. સો આઈ રિક્વેસ્ટ વિથ $1 million સ્માઇલ, ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર નન અધર દેન મિસ્ટર એન્ડ મિસિસ પટેલ. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. दूर तक निगाह में है गुल खिले हुए. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. दूर तक निगाह में है गुल खिले हुए. देखा एक ख्वाब तो ये सिलसिले हुए. दूर तक निगाह में है गुल खिले हुए. થેન્ક યુ સો મચ. થોડુંક કદાચ હાર્શ લાગ્યું હશે, પણ તમે જે ઇમેન્સ કોઓપરેશન દેખાડ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને આ લોકો માટે આ જે છે એ છે કારણ કે એ લોકો થકી જ આપણે છીએ. મમ્મી અને પપ્પા એ શબ્દો બોલતા શબ્દો ખૂટી જાય, આંખોમાં પાણી આવી જાય, પણ આંખોમાં પાણીને બિલકુલ અનુમતિ, પરમિશન નથી. આજે સેલિબ્રેટ કરવાનું છે. સો એવરીવન ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર નન અધર દેન બંસીજી એન્ડ ઠાકોરજી. એવરીવન. તમને ખબર છે તમે આજે હિરોઈન જેવા લાગો છો?
નથી ખબર ને. જો આ લોકો તાળી વગાડીને તમને કહેશે કે તમે એકચ્યુઅલ હીરો ને હિરોઈન જેવા લાગો છો કે નહીં, તો કેટલી તાળીઓ થઈ જાય. સી એ તો અહીંયા કોઈને સીટી વગાડતા આવડતું નથી, બાકી મેડમ માટે આજે બી સીટીઓ. અરે વાહ, સી. સો હવે તમારા માટે છે ને તમારા બાળકોએ હજી એક વધારે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સો એ સરપ્રાઈઝ માટે તમને અહીંયા બોલાવીશ અને સૌને રિક્વેસ્ટ છે કે આપણે જે કાર્ય માટે જે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે એના માટે એની ગરિમા જાળવવાની છે. સો થઈ શકે યથાશક્તિ ફૂટવેર રિમૂવ કરશું આપણે સૌ. સ્વામિનારાયણ બોલો, સહજાનંદ સ્વામી મહારાજની ભાઈ આરતી. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય.
પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. મજાની સવાર થઈ, કારણ કે મનમાં આશાઓ હતી કે આજે આપણે આપણા પરિવારને મળવાનું છે. કેટલા વર્ષે, કેટલા લાંબા અંતરાય પછી આપણે બધા ભેગા મળશું, એકબીજાની સાથે એનર્જી ટ્રાન્સફોર્મ કરશું અને એ ઓરા ક્રિએટ થશે. તો આજે જ્યારે આપણે આપણા પરિવાર સાથે આવ્યા છીએ, તો આઈ વિશ એન્ડ આઈ રિક્વેસ્ટ કે ફોનને સાઈડ પર મૂકીને આપણે એકબીજાના સંબંધોને સેલિબ્રેટ કરીએ. રાઈટ? સો સંબંધને સેલિબ્રેટ કરવાનો છે કે આંગણે આવ્યો છે અવસર, ને મનથી મળ્યા છે મન, તો કહેવાય એને મન મેળને અવસરને બનાવીશું ઉત્સવ. તો જો આજે આ એનિવર્સરીને આપણે ઉત્સવમાં પરિણિત કરવી છે, તો તમારી જોરદાર તાળીઓ આ કપલ માટે થઈ જાય. મેડમને જોઈને તો મને ભક્તિ માતા જ યાદ આવી જાય. એનીવે, સો એ બંને જ્યારે મંગલ પરિણય તરફ આગળ વધે છે, તો ખરેખર એકચ્યુઅલ મંગલ પરિણય, કારણ કે ત્યારે હું હતી નહીં ને અને પાયલ પણ નથી, એટલે અમારા બંનેની એવી ઈચ્છા છે કે અમે એ જોઈએ, એ દ્રશ્ય આપણે રિકલેક્ટ કરીએ. જી હા, તમને બંનેને વિનંતી છે કે એકવાર, જો ક્યારના આ લોકો ખબર છે તમારી રાહ જોતા હતા. આમ છે ને જનરલી એવું હોય કે લગ્ન મંડપમાં આપણે બધા રાહ જોતા હોય, દુલ્હે રાજા શાંતિ નાચતા ગાતા કૂદતા આવી ગયા હોય વરઘોડો લઈને, અને મેડમ હજુ તૈયાર થતા હોય. અભી હમારી દુલ્હન આ જાએગી, બસ 5 મિનટ કી દેર હૈ. એમાં શું થાય 5 મિનિટમાં? એ 5 મિનિટ 500 કરોડ સેકન્ડ્સની લાગે આપણને, ગણતરી ક્યાંય નહીં બેસે પણ એવી લાગે. આજે છે ને ઊંધું થયું, મેડમ આવી ગયેલા. બાકી તો તમે સમજો જ છો હું શું કહેવા માંગુ છું. ખરેખર તો તમે લોકોએ જે ઊભા એમની વેટ કરી હતી ને, એટલે હવે આપણે એમને ઊભા કરી દઈએ. બોલતા હતા તો તમારી આ દીકરી સમજી લો, એટલે વ્યાસ શાહ છે મારું નામ, એટલે હું બોલી લઈશ કે શુભ, ચલો શુભ મંગલ સાવધાન, બરાબર? તો હવે આ ઘડ આ પડીને તમારે સેલિબ્રેટ કરવાની છે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રબધ્યે. થેન્ક યુ સો મચ. चांद सी महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. चांद सी महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. થેન્ક યુ સો મચ. આઈ વિશ કે તમને બંનેને ખૂબ મજા આવી હશે. અને એટ ધીસ પોઈન્ટ મારે સ્પેશિયલ થેન્ક્સ વિશાલભાઈ અને કલ્પિતાબેનને કહેવા છે. એવરીબડી, હે ને? સો થેન્ક યુ મને નહીં, વિશાલભાઈ. આ પાયલ છે ને, પાયલ એ મારું માથું ખાઈ ગઈ છે. હા, એટલે આ લોકોને થેન્ક યુ કહેવાનું છે, ખાસ તો વિશાલભાઈ અને પાયલને. આ લોકોએ બહુ બધી મહેનત કરી છે. આવું કરવું છે, આવું નથી કરવું, આ સોંગ લેવું છે, આ ગેમ રહેવી છે, આ કપડાં પહેરવાના છે, તમે આ કપડાં પહેરીને આવજો, આટલા લોકોને બોલાવવાના છે, આ ટાઈમે એન્ટ્રી કરવાની છે, બધું જ આ લોકોએ પ્લાન કર્યું છે. હું તો માત્ર નિમિત્ત છું, એવું છે. અરે તમે સૌ સમય આપીને અમારા અવસરને ઉત્સવમાં પરિણિત કરવા આવ્યા છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવું કહી રહ્યા છે ઠાકોર અંકલ. તો એ ઠાકોર અંકલના આભારને આપણી તાળીઓથી આપણે એક્સેપ્ટ કરી લઈએ. એવરીવન, થેન્ક યુ સો મચ. એવું કોઈ એક સોંગ મેડમ માટે ગાઓ ને પ્લીઝ. એક જ લાઈન બસ.
ઓર્ડર આવ્યો મહારાણીનો ના ગવાય. ધર્મપત્નીનું માનવું પડે, પણ તમને ખબર છે બધી બાબતમાં નહીં, બસ ગાઈડ. તમને ખબર છે ધર્મદેવ અને ભક્તિમાં હતા, બે એકબીજાનું કેટલું માનતા હતા. તો પછી ના અને મેડમ તમે ના પાડી છે તો પછી હું તમને માઇક આપીશ, તમારે ગાવું પડશે. બોલો શું કરવું છે, પહેલો ઓપ્શન કે બીજો ઓપ્શન? એટલે જ અમે આરતી પહેલા કરાવી લીધી. ચલો કોઈ એક સોંગ બેમાંથી એક કોણ ગાશે? એક લીટી જ બસ. હમણાં સોંગ ગાવાની ના પડતા હતા ને નીચેથી લઈને રોજ આપે છે કે ઊભા થાવ, રોજ આપો મને. યાર જબરજસ્ત હોલ્ડ છે. મારે ટ્રેનિંગ લેવી છે તમારી પાસે. પણ ધ વે તમે કીધું ને કે નહીં ગાવાનું, હું મારા વરને કહું ને તો મારા વર સામે એવું કે મેડમ સામે બધા બેઠા છે, એટલે મારે ટ્રેનિંગ લેવા આવવું પડશે તમારી પાસે. ચલો બસ, તો હવે ઊભા થઈ જાઓ. તમારી અનુકૂળતા યથાશક્તિ, અને ગીત બી ગાવું પડે એવું જ સેમ. ઓ માય ગોડ, વોટ અ લવ યાર. બસ ધીમે રહી. હા થેન્ક યુ. પણ એટલે ગાયન ગાવાથી આપણે ચૂકી નહીં જઈએ. તમે મેડમને જોઈને સૌથી પહેલા કયું ગાયું? આમ લગ્ન થાય ને પછી એવું કે માણસ નાચતા ગાતા સાંભળતા સોરી કહેતા બધું જ શીખી જાય. આપણે જોઈએ અહીંયા સૌથી વધારે સરસ શું શીખ્યા છે? कभी कभी मेरे दिल में ख्याल आता है. કઈ વાંધો નહીં, ચલાવી લઈએ છીએ. થોડું કન્સેશન આપવું પડશે. 50 વર્ષ અમને બધાને છે ને 50 વર્ષો એ આંકડો જોઈને બહુ જ આનંદ આવે છે. એટલે મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને કોંગ્રેચ્યુલેશન કરતાં પહેલાં તમારા ઘરમાંથી જ તમારા બાળકો તમને કંઈક અર્પણ કરવા ઈચ્છે છે, વાણી પુષ્પો. સો ફર્સ્ટ ઓફ ઓલ વુડ લાઈક ટુ કોલ હિમાની. તો એક કામ કરીએ ને, એના પર આપણે એન્ડમાં એમને ડાન્સ કરાવી લઈશું, હે ને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એવરીવન. Where do I start? There are so many stories about my mom and dad that I can talk about, but I'm only picking few today. We immigrated about 30 plus years ago to the US, and my parents, in the beginning of the years, they sacrificed so many things in their life to give us a fun, better life. એ લોકો છે ને બંને જણા બબે જોબો કરતા હતા શરૂઆતના વર્ષોમાં, અને there are days કે ઓપોઝિટ આવર્સમાં કામ કરે, અને there are days they won't see each other for 2-3 દિવસ સુધી એકબીજાને જુએ પણ નહીં. એટલે they gave us a great example. They did all this for us. Without both of them, I wouldn't have understand the meaning of hard work and family. My daddy and I, પપ્પાને મને છે ને કેન્ડી બહુ ભાવે. તો હું જ્યારે પોર્ટલેન્ડમાં હતી ને ત્યારે પપ્પા કોસ્કોમાંથી મોટી કેન્ડીની બાર્સનું બોક્સ લઈને આવે, અને હું અને પપ્પા બેઠા બેઠા ટીવી જોઈએ અને લંચમાં કંઈ ના ખાઈએ, કેન્ડીનું બોક્સ પતાવી દઈએ. તમને યાદ છે પપ્પા, કેન્ડી લાવીને આપણે બંને? અને મમ્મીને ખાવા બનાવવા બેસાડે ને તો લાઈક કિચનમાંથી નીકળે જ ના. હજુ યાદ છે કે પપ્પા લાસ્ટ ટાઈમ મારા ઘરે આવ્યા હતા ને ત્યારે સવારે કહે છે કે મને ઢોકળા બનાવી આપી રહ્યા, અને મમ્મીનો જેવો ઝપાટો તો છે જ નહીં મારો. તો થોડી વાર આવે ને પછી કહે છે કે હીરા રેડી? મકું ના પપ્પા, હજુ તો ખીરું આમ કરું છું. થોડી વાર પછી આવે કે હીરા રેડી? મકું પપ્પા હજુ થાય છે, મૂક્યું છે, ઠંડા પડે પછી વઘાર કરું પછી થાય. તો એટલી વારમાં તો મને શું કે ખબર છે, આટલી વારમાં તો હીરા તારા મમ્મીએ છે ને 10 થાળી મૂકી દીધી હોત. મકું હું છે ને મમ્મી જેટલી કુક સારું કરતી નથી. મમ્મી જય, માય સન જય વોઝ ધ ફર્સ્ટ ગ્રાન્ડ ચાઇલ્ડ ઇન આર ફેમિલી. જ્યારે એ બોર્ન થયો ને ત્યારે મારા મમ્મી ડેડી, મારા સાસુ સસરા પણ મારી જોડે નહોતા, એટલે મારા મમ્મી મારી જોડે રહેવા આવ્યા હતા.
આઈ સ્ટીલ રિમેમ્બર મમ્મી 6 મહિના મારી જોડે રહેવા આવ્યા હતા કે જઈને હેલ્પ રેઝ કરવામાં મને હેલ્પ કરે. અને જે વોઝ અ કોલિકી ચાઇલ્ડ હતો ને તો સાંજે 7-8 વાગે ને એટલે રડવાનું ચાલુ કરે તો સવારના 4-5 વાગ્યા સુધીને રડે. તો અમારે કેવું કરવું પડે કે એક ટર્ન લઈને અમે ફરીએ. થોડી વાર મમ્મી ફરે, થોડી વાર કેતન ફરે અને થોડી વાર હું લઈને ફરું. એ તો વાંધો નહોતો આવ્યો. પછી સવાર પડે ને એટલે હું ને જઈ ઊંઘી જઈએ અને મમ્મી ઘરનું બધું કામ કરે, લાઈક ખાવાનું બનાવવાનું, ક્લીન કરવાનું, પછી જઈ ઉઠે એટલે એને બોટલ આપવાની, એ બધું મમ્મીનું કામ હતું. એટલે સી હેલ્પ મી ટ્રમેન્ડસલી ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર્સ when Jay was born. And thank you, Mummy. I could never, repay you back. Again, in the last, I want to thank everyone for coming and celebrate Mummy Daddy ni wedding anniversary. This wouldn't have been possible without all your help. And special thank you to Vishal Kumar and Kalpu. એ બંનેની હેલ્પ વગર તો આ પોસિબલ જ નહોતું. હું ફોન પર બેઠી બેઠી વિશાલ કુમારને ઓર્ડર આપું ને વિશાલ કુમાર હાઈરા થઈ જશે ને બધે દોડાદોડ કરતા હતા. એટલે વિશાલ કુમાર, કલ્પુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. Thank you so much. Now would like to call Rikinji and Payal. Payal, please join him. Thank you. Hi, everyone. Jai Shri Krishna, Jai Swaminarayan. Thank you all for joining this wonderful event, and my humble gratitude and thanks to everybody for keeping it surprise. So again, thank you is not enough. So thank you for spending your valuable time. I know everyone's traveling from out of country, out of states and everything, and spending 3-4 hours very, very highly appreciated. So thanks everyone. Starting off with the mom and dad, they have lived a wonderful life, and tremendous respect to my dad and mom for everything they have done for me, all the siblings, all the family members. We moved back in 1993, originally with Foy and Fua. We were the Dollar Tree Hotel, and we were working as they were working, I was 14 years old, so they were working as a housekeeping individuals, and they had a complimentary accommodation provided. So tremendous support to my Foy and Fua for giving them a guidance and providing a moral support, because Nana Tonmati aye to English is not a common language over there. So luckily Fuan and Foine saru English avartu tu to they provided tremendous amount of help and guidance to the parents throughout their upcoming. After Lake Tahoe, they moved back to Sacramento with my uncle, who is not here, but he's also a tremendous help. He's the one who sponsored us to go to America back in 1983. And it obviously takes time to get there, but hats off to him for providing guidance, financial support, moral supports, providing a place to stay, because when you fly into some countries, usually you don't have anybody, you don't know anything, you don't have a driver license, you don't know what you're doing. So learning the fundamentals is very difficult, right? And when you are in your mid 40s, finding a job is very difficult, because Indian education over there back in early 90s is next to nothing, so going back to school was an option. So luckily they were able to find some hotel keeper's job back in early 90s. Again, hats off to Fo and Fuan and everybody. Then they moved to Sacramento, and after a few years, after a few months, they moved to Portland, Oregon. And they worked also at the Portland, Oregon at one of the hotels together. And back then, it was all run by local peoples over there. And whenever the individual wanted to take some time off, they'll say, "Hey Tom, do you want to watch the front desk? I need to go grocery shopping, or I need to run an errand," or something like that. So luckily that way he got trained to watch the front desk along with the Fo and Fua and everyone. And one thing led to other things, and obviously we're all educated in America, middle school, high school, college and everything. So that was a tremendous help. Let's see, what else? Billionaires Motel was other place that we worked at back in 94, 95, around that time. And around 1997, we moved to Best Value, which is their current home. And they love that place. They don't want to move out of there. They've been staying out of that hotel for the last 25 plus years. And one other thing that happened early 2000 was BAPS Temple.
So we were heavily involved in a local temples and local religious activities, but we didn't have a place for worship. So back in 2004, everybody put together funds and donated, and all the ladies, particularly my mom, Nila auntie betha che, Hemanti auntie pachar betha che, all these ladies, hats off to them. They did all the rasois and everything. They were constantly contributing towards catering. So they will take an order for big events or small events like this, and they will provide not complimentary. They will provide food, and us guys will go serve the food, so we can collect money and stuff like that. And I think that's how the satsang and the religious started, from individual supports like Mama અહીં બેઠા છે, પાછળ કૈલેશ અંકલ બેઠા છે and everyone. So I think ધીરે ધીરે બધાનો સપોર્ટ ત્યાં મળ્યો, ત્યાંથી એ લોકો વધારે પ્રોત્સાહન મળ્યું, and they got involved more and more in the satsang at the BAPS temple. One thing I forgot to mention is Himani and Ketan's wedding, actually, back in 2000. So they were, Ketan and Hira's wedding happened back in 2000, mine and Payal's back in 2004, and obviously Rutul, that happened back in 2013. What else? Obviously he raised three kids and 8 grandkids. So I think Best Value provided, or 6 grandkids. The Best Value provided tremendous amount of support, kept us in line, obviously. Dad would never say no. Mom will never say no, okay, anatha. And one of the things I learned from them is the guidance. What I mean by that is a lot of times somebody tell you something to do, but the way my mom and dad are, they will do it and they'll show you how, this is how it's done. So it's called lead by example, and I tremendously love that. And one of the other things I should mention is the support they provided in my upcoming was moral support, mental support, which we usually don't talk about it, but you know, કશું કામ હોય તો mom dad ને phone કરી દે તો either they guide you or they'll say થઈ જશે, આપણે કરી દઈશું, something along those lines. So I want to just say thank you and Jai Swaminarayan. We love you, mommy, daddy. So 2 things, just only 2 things that I want to talk about that I got from my mom, dad from here is education and satsang. The most important thing in my life, right? 2 things that I got, and that's where I learned what parenting is. અને એ પ્રમાણે આપણે પણ same thing in our future generation. We gave them education and satsang, and that kills anything and any challenges in their life. So we love you. થેન્ક યુ સો મચ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, મને બોલવાની ના પાડી છે, બટ સ્ટીલ કોને બોલાવવાના છે? યસ, મેં નથી બોલાવ્યા તમને, આ લોકો બોલાવે છે. સી, કોને બોલાવવાના છે? તમારે કોને સાંભળવા છે? Jai Swaminarayan, everyone. Jai Swaminarayan. Okay. So ક્યાંનું બાને? બોલો. Okay. So મેં કશું પ્રેપ નહીં કર્યું, પણ ધીરે બોલીશ. મને બધા બોબડો કે સમજો. Mummy Papa, thank you for your sacrifice, for your love, the sanskar you have given us in our life. Hopefully your grandkids will also learn your sacrifice and your love that you've given us. ઘણી વાર વિચારું, પપ્પાનો સ્વભાવ કોની પર ગયો? મને લાગે હીરા પર ગયો. પછી મમ્મીનો સ્વભાવ કોણ પર ગયો? સેક્રિફાઈસનો રિકી પર ગયો. તો હું કઈ આવું વચ્ચે? પણ જે આપ્યું અમને બધાને, ગરમ હોય કે ઠંડુ હોય કે જે સભા આપ્યા છે, અમે બધું એમનાથી શીખ્યા છે. આ મંદિર, આ પરિવાર, તમે બધા અહીંયા આગળ આવ્યા છો આ ઉજવવા માટે, સૌનો ખૂબ આભાર. વિશાલ કુમાર, થેન્ક યુ. પાયલ, થેન્ક યુ. એવરીવન, થેન્ક યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સો બસ હવે ઇમોશન્સને આપણે તાળીઓમાં કન્વર્ટ કરી દેવાના છે, રાઈટ? સો નાઉ વી આર ગોઈંગ ટુ પ્લે અ ગેમ. તમને બંનેને એક ગેમ બહુ ગમતી હશે, અંતાક્ષરી. નથી ગમતી? નથી ગમતી ને? તો બસ હવે સૌથી પહેલું સોંગ તમારે જ ગાવું પડશે. છોકરીઓ શું હોય, એને બધા જ રાઇટ્સ હોય જીદ કરવાના, બરાબર? એટલે હવે હું શ્રદ્ધા વ્યાસ શાહ, મારી પાછળ વ્યાસ લાગે અને આગળ શાહ લાગે, એટલે મારા ડબલ હક થઈ ગયા. કારણ કે પટેલ પરિવાર એટલે એવું કહેવાય કે પટેલ હોય ને એ દિલ ખોલીને આપે અને મોઢું ખોલીને બોલે. બાકી તમે સમજો છો. તો ચાલો, ગેમ આપણી એવી છે કે 2 ટીમ્સ છે. સો
This will be team બંસીજી. જો ટીમ બંસીજી મેક સમ નોઇઝ. તમે બધા ટીમ બંસીબેન છો. બંસીજી આ આપણી ટીમ છે અને ઠાકોરભાઈની ટીમ આ છે. સો ટીમ ઠાકોરભાઈ મેક સમ નોઇઝ. ભાઈ પાછળથી બી બોલો જરા. જો તમે બરાબર રમશો ને તો અમે તમારા માટે સ્ટાર્ટર્સ અને વેલકમ ડ્રિંક આપશું. થોડી મસ્તી બને છે હા, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ રાઈટ. તો ગેમ એવી છે, આ તમારા બંનેની ટીમ છે, આ ટીમ ઠાકોરભાઈ, આ ટીમ બંસીજી ઓફકોર્સ. અને અહીંયાથી છે ને ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ્સ વાગશે દેટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય એન્ડ દેટ ફોર આઈડેન્ટિફિકેશન એન્ડ ફોર રિપ્લાય એન્ડ ફોર પોઈન્ટ એન્ડ ફોર ગિફ્ટ એઝ વેલ. જે લોકો પહેલાં હુટઅપ કરશે એ લોકોને પહેલો ચાન્સ મળશે. હુ વિલ હુટઅપ ફર્સ્ટ વિલ ગેટ ધ ચાન્સ ફર્સ્ટ રાઈટ. પછી +10 જશે જો તમારો રાઈટ આન્સર હશે તો. હજુ બીજા +10 તમને મળી શકે છે ઇફ યુ કમ હિયર, સિંગ વેલ અને પરફોર્મ વેલ. લિરિક્સ ખોટા છે, ડોન્ટ વરી, હેવ કોન્ફિડન્સ વિથ રોંગ લિરિક્સ એઝ વેલ. કંઈ પણ થઈ શકે છે, રિધમ સાચી હોવી જોઈએ, બસ દેટ્સ ઇટ. અને ડાન્સ કરશો તો 20 પોઈન્ટ્સ. જો તમારો આન્સર ખોટો છે સો -10. અને જો તમારો આન્સર ખોટો છે ને સામેની ટીમે સાચો આન્સર વિથ પરફોર્મન્સ આપ્યો સો દે વિલ ગેટ +30 રાઈટ. સો 10 +10 -10 20 અને 30 આટલી પ્રોબેબિલિટીઝ છે. સો ગાઈઝ એન્ડ ગર્લ્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, સજ્જનો અને સન્નારીઓ, જય સ્વામિનારાયણ. આર યુ રેડી ફોર ફંતાક્ષરી? ધ્યાનથી. જી ટીમ બંસીજી. बहारो फूल बरसाओ कि मेरा महबूब आया है, कि मेरा महबूब आया है. Thank you so much. So Team Bansiji is rocking with 10 points. Woohoo! I request કે હમણાં આપણે બેસી જઈએ, મીટ એન્ડ ગ્રીટ કરવાનું છે. થેન્ક યુ. આ રિક્વેસ્ટ કે એ લોકોને આ એન્જોય કરવા દો. મીટ એન્ડ ગ્રીટ માટે પ્રોપર સમય આપણે ફાળવેલો જ છે. સો નાઉ બંસીજી તમારું ખાતું ખુલી ગયું +10. ઠાકોરભાઈ આપણે ઉઠવું પડશે હા. ઉઠવાનું એટલે આ ગેમમાં ઉઠવાનું. હા સુપર એક્સાઇટેડ હા, વેરી ગુડ યાર. બસ આ જ બધું શીખવાનું છે આપણે જીવનમાં. બાકી આપણને રમવાનું છે. આપણે આમ મસ્તીથી આમ બેઠા છે, કંઈ નહીં બોલ્યા કરે છે પેલા બેન, એમને બોલવાના જાડો જમીને જતા રહો હા. નોટ લાઈક ધેટ યાર. ચલો નેક્સ્ટ સોંગ. સ્ટોપ. So we have Payal in this side. Bansiji once again rocking. Come here. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. बागी गया. बदल के मेरी ये जिंदगानी, कहीं बदल ना जाना सनम. क्या बात है. Team Bansiji rocking with 20 points. યાર જો તમે પરફોર્મ કરો ને તો હજુ બીજા 10 એડ થઈ જાય. બસ નેક્સ્ટ સોંગ. આઈ રિક્વેસ્ટ કે હવે થોડુંક બાયસ થઈ જાઓ પ્લીઝ. ઇજ્જત બચા લી આપને. ટીમ ઠાકોરભાઈની ઇજ્જત તમારા હાથમાં છે હા. હા કઈ વાંધો નહીં બોસ, તમે આવ્યા ને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અહીંયા ઠાકોરભાઈ આપણે એમને થેન્ક યુ કહેવું પડશે. चांद मेरा दिल चांदनी हो तुम. ચાંદનીને લઈને આવ્યા છો તમે? ચાંદની લઈને? અચ્છા વિડીયો. અચ્છા ઓકે. અચ્છા પેલા એ તો મસ્તીથી વેલકમ ડ્રિંક એન્જોય કરે છે એ ખાવા. ઓકે એન્જોય. અહીંયા સૂર્યા પેલેસમાં બહુ મસ્ત જમવાનું મળે છે. ઓકે સો ટીમ ઠાકોરભાઈ તમારું ખાતું ખુલ્યું છે, 10 પોઈન્ટ તમને મળ્યા છે. સો ટીમ બંસીજી ઇઝ સ્ટીલ રોકિંગ વિથ 20 પોઈન્ટ્સ. ચલો નેક્સ્ટ સોંગ હા. ચલો
સ્ટોપ. યસ. આઈ હેવ અ ગ્રુપ ઓફ પીપલ કે જે લોકો બંસીજીને જીતાડવા માટે સુપર એક્સાઇટેડ છે. લવ ધ સ્પિરિટ. ના, બધા જ ઊભા થઈ જાઓ ને બધા જ ગાઓ. ઇટ્સ ઓકે યાર. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. આ બંનેને તો ડાન્સ કરાવવો પડે. ના કરાવવો જ પડે, કરાવવો પડે ને. યસ, વિશાલ કુમાર અને કલ્પિતાબેન, જલ્દી આવી જાઓ, જલ્દી. એ પણ આવું ના ચાલે, તમે બે એકલા નહીં, આ કપલને પણ ડાન્સ કરવો પડશે. હે ને તો ના, ખાલી ઊભા રહેજો. બસ પ્લીઝ. बुरे नसीब की अंगड़ाई से न घबराना, सपाट झील है गहराई से न घबराना, जो दिल से प्यार किया है तो ऐ मेरे हमदम, किसी के सामने सच्चाई से न घबराना, गली के लोग उठाएंगे उंगलियां तुम पर, तुम अपने हुस्न की रुसवाई से न घबराना. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. जब कोई बात ઋતુલભાઈ અને તમે પણ આવી જાઓ, જલ્દી. પ્લીઝ આવી જાઓ. तुम देना साथ मेरा ओ हमनवा. न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा. तुम देना साथ मेरा ओ हमनवा. पे नजर रखते हैं, फल हो जिस पर उसी डाली पे नजर रखते हैं, हाथ खाली हो तो क्या अपने पराए ऐ दोस्त, सब यहाँ सोने की. हो चांदनी जब तक. સો નાઉ આ ડાન્સ માટે 30 પોઈન્ટ્સ તો મળે જ છે ઠાકોરભાઈની ટીમને. સો ઠાકોરભાઈ ઇઝ ઓન 40 પોઈન્ટ્સ એન્ડ ટીમ બંસીજી with 20 points. So ઠાકોરભાઈ is still leading. કારણ કે એમાં ડાન્સ થયો ને, પાર્ટી બદલાઈ ગઈ, ડાન્સ થયો, કેટલું બધું થઈ ગયું ઠાકોરભાઈની ટીમમાં. થેન્ક યુ, મેની કોંગ્રેચ્યુલેશન્સ ઠાકોરભાઈ, મેની કોંગ્રેચ્યુલેશન્સ, તમે જીતી ગયા. ઓકે, સો નાઉ વી આર મૂવિંગ અહેડ ફોર કેક કટિંગ તરફ આગળ વધવું છે. ત્યારે મારે પ્રિસાઇઝલી જણાવવું છે, કોઈને ખબર છે આપણે કેક કટિંગ કેમ કરીએ છીએ? એક્ઝેક્ટ કારણ? સોરી, એનિવર્સરી સેલિબ્રેટ કરવાની છે. ઓફકોર્સ સેલિબ્રેટ કરવાની છે. કોઈ પણ સેલિબ્રેશન હોય છે તો કેક કટિંગ થાય છે આજકાલ. કેમ? વાય? મોઢું મીઠું કરવા. તો મોઢું મીઠું કરવા આપણે ત્યાં પહેલાં શું રિવાજ હતા, કોઈને ખબર છે? પેંડા ખવડાવવાના, પછી ગોળ ધાણા, જીવનની સૌથી મોંઘી મીઠાઈ ગોળ ધાણા, જે એકવાર ખાય પછી બીજી વાર એવું જ કે ના બસ થઈ ગયું, આઈ એમ હેપી વિથ દેટ. મીઠું કરાવવા માટે ગોળની કાંકરી કે સાકરનો ટુકડો ખવડાવાતો. એની પાછળનું રીઝન એ હતું કે ઓક્સિટોસિન, ડોપામાઇન રિલીઝ થાય અને મીઠાશ તમારી અંદર જાય, એટલે થોડુંક તમે હેપી મૂડમાં આવી જાઓ અને એનાથી આગળના બધા કાર્યો કરો. ટેકનોલોજી ટ્રાન્સફર થતું ગયું અને એનાથી આપણે ગોળ, કંસાર, શીરા, બાસુદી વેવાઈ આવવાના હોય ને તો બાસુદી પીરસાય, જમણમાં કંસારના આંધણ મુકાય, અને કશું પણ ના હોય, સમય ઓછો હોય તો શીરો શેકાય. આ બધા શબ્દો જે સંસ્કૃતિ દર સંસ્કૃતિ આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આપવાના બાકી છે. એટલા માટે પ્રિસાઇઝલી હું દરેક કોઈ પણ ઇવેન્ટમાં આ બધું એકવાર યાદ કરાવું છું. બાકી ફરજ તમારી છે, જો તમને ગમે તો તમે આ લીગસીને કેરી ફોરવર્ડ અચૂક કરજો. સો નાઉ વી આર મૂવિંગ અહેડ. મોઢું મીઠું કરવાનું છે એટલે કેક કટિંગ તરફ આગળ વધી રહ્યા છે. બાકી આપણી મૂળ સંસ્કૃતિ છે
કે અનાજનો દાણો અને સાકરની મીઠાશ, ગોળની મીઠાશ એ આપણે ખવડાવીએ છીએ. પણ કેક કટિંગ તરફ આગળ વધીએ. સો વી આર મૂવિંગ અહેડ ફોર કેક કટિંગ. કોંગ્રેચ્યુલેશન્સ. જય જય જય. અક્ષર જય. કોણ રહ્યું? વી શુડ વેટ, નો પ્રોબ્લેમ. અત્યારે પ્રોપર ફેમિલી ફોટો સો એવરીબડી એક કામ કરીએ ફોર ધેમ. આપણે એની વેટ કરી રહ્યા છે. હા, આસ્ક હર. સો ઓન ધ કાઉન્ટ શેલ વી ડુ હેપી હુર્રે ફોર ધેમ? આર યુ રેડી? હેપી હુર્રે કરી શકાય? નહીં, તમારે રિપ્લાય તો કરવો પડશે. હેપી હુર્રે? ઓકે, તો હેપી હુર્રે કેવી રીતે કરશું? જમણો હાથ આપણે આશીર્વાદ આપવા માટે આપણા પંચમહાભૂતના આ એક સાક્ષી તત્વ, આપણો હાથ એ પંચમહાભૂતનો જે સાક્ષી છે, જે 5 તત્વો આપણા હાથમાં છે, એ જમણો હાથ આપણે ઉઠાવશું અને હિપે હુર્રે કરશું. રાઈટ? ભાઈ તમે પાછળ થઈ જાઓ, બધાના હાથ ઊંચા થાય ને એ અમારે જોવા છે અને કેપ્ચર કરવા છે. રાઈટ? સો એવરીબડી સેલિબ્રેટ ધીસ મોમેન્ટ, ધીસ ઓસ્પિશિયસ મોમેન્ટ ઓન ધ કાઉન્ટ 3, 2, 1 હિપ હિપ. ફરી એકવાર. On the count, shall we do hip hip hooray for the wonderful couple in the house for celebrating their 50th anniversary, Bansiji and Thakurbhai Mate, none other than a couple with $1 million smile on their face, the charm on their face, huh? 3, 2, 1, hip hip! Yes, hip hip hooray karvanu છે. And now it's your turn. Huh? Sahaj. You know the meaning of Sahaj? We'll let you know. Yes, the lady is here. Please. એક જ દીકરી છે આપણા ઘરમાં, એના શુગન વગર શરૂ ન થાય. અચ્છા, આ છે. અરે 3 છે લે. હા. સો રેડી? હિપ હિપ હુર્રે કરવાનું છે તમારે બધાએ. 3, 2, 1 હિપ હિપ. Not like that. With both hands. It's your responsibility to give both hands. With both hands. You too, man. Yes. Okay. 3, 2, 1 hip hip. Yes. ઠાકોરભાઈ તો ચકલી ઉડે ફુર્રેના જ મૂડમાં છે એકદમ. તમે આ લોકોને ગેમ રમાડી હતી? હા, રમાડજો. નહીં તો એ લોકો તો રેન ગો હવે કરશે. તમે ચકલી ઉડે ફુર્રે કરાવજો એમને, એટલે આપણી સંસ્કૃતિનું પણ વટ હોરે ને. સો નાઉ શેલ વી ડુ 3, 2, 1 with your clapping. Huge round of applause. Everyone. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me. The roundabout me, you wanted to stay. Congratulations and celebrations. આ ફ્લાવરનો હાર કપલને કેમ બોલાવ્યા છે? કારણ કે કપલ એટલે સહજીવન. લગ્ન સંસ્થાના એ 50 વર્ષને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. રાઈટ? તે વખતે સૌથી પહેલાં હાર એક્સચેન્જ થાય. સૌથી પહેલાં કન્યા વરમાળા લઈને આવે, એટલે સ્વાગત પણ કરે અને એ હાર પહેરાવાય, એ હાર એક્સેપ્ટ થાય. હારનું નામ માત્ર ને માત્ર હાર કેમ પડ્યું? કારણ કે હાર
હારનો મતલબ તમે સમજો, એ તમે સ્વીકાર કરો છો વિથ રિસ્પેક્ટ. એટલે જ્યારે નતમસ્તક થાવ છો ત્યારે સામેવાળો માણસ એની એનર્જી ફૂલોની મહેક સાથે તમારા તરફ મોકલે છે અને તમે એ સ્વીકાર કરો છો, એટલે એ હાર સ્વીકારાય છે. અને બીજા અર્થમાં પણ હાર સ્વીકારાય છે કે તમારું વર્ચસ્વ રહે, તમને હું આધીન રહું. અને આર યુ રેડી? યસ, ચલો લેટ સ્ટાર્ટ. તમારે હવે આ હાર કાઢવા હોય તો કાઢી દો. ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ કાઢી દો. ઓકે, બધાએ ડાન્સ કરવાનો છે. હા, કોઈએ ઊભું નથી રહેવાનું. પ્લીઝ મેક શ્યોર. સો મે આઈ હેવ ધ મ્યુઝિક પ્લીઝ? સ્ટાર્ટ. તમે એકબીજાને પહેરાવવા માંડો. સ્ટાર્ટ. ડાન્સ 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 ડાન્સ. કઈ બી ડાન્સ કરો. ના, પહેરાવાનો છે, પહેરાવાનો છે, પહેરાવાનો છે એકબીજાને, પહેરાવાનો જ છે. કમ્પલસરી બાજુવાળાને પહેરાવાનો જ છે. હા, આપણે બોન્ડિંગની માટે રમી રહ્યા છે ને, એટલે તમે એ હારથી બાજુવાળાનું સ્વાગત કરો છો કે વેલકમ ટુ ધ ફેમિલી, એવી રીતે. ચલો સ્ટાર્ટ. ડાન્સવાળું મસ્ત સોંગ વગાડો ને. એ બધા ડાન્સ કરો ને યાર. કંઈ ના આવડે તો ઠુમકા લગાવીને તાળી વગાડો. આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે. યસ, સ્ટાર્ટ. આવી જાઓ. તમે આપણે અહીંયા, તમારું પેર ક્યાં છે? બોલાવી લો. એટલે તમે બંને સૌથી પહેલા નિયુક્ત થયા છો. આ ગેમમાં દર રાઉન્ડમાં નવા રૂલ્સ આવશે. તો સૌથી પહેલા તમે છો, એટલે તમે બંને નિયુક્ત થયા છો કે તમે આ પરિવારને એક કરવા માટે હવે નવી ઓપોર્ચ્યુનિટી આપીને જવાના છો. સો તમે અહીંયા જેને ઈચ્છો એમને આ હાર આપશો, પણ સૌથી પહેલા તમે છો એટલે તમારા માટે ગિફ્ટ છે. ત્યાંથી પેલી ગિફ્ટ આપો ને ભૈયા, પેલી ગિફ્ટ આપો ને. જલ્દી 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 જલ્દી. અહીંયા તમે બંને અહીંયા આવીને એમને ગિફ્ટ આપો ને પ્લીઝ. એક. હા, ઠાકોર ભાઈ, મેડમની સાથે જ રહેવાનું છે આજે. મેડમને એકલા નહીં પાડવાના. પેલી બાજુ જોરદાર તાળીઓ થઈ જાય એ લોકો માટે. ગિફ્ટ તો આપો. એવું ફોટો પાડવાનો. તમે હાથ ધો ને સર. થેન્ક યુ સો મચ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. નાવ તમે ગેમમાંથી બેસો છો, પણ તમારે આ હાર કોઈ એક કપલને પહેરાવીને જવાનું છે. ત્યાંથી ગેમ સ્ટાર્ટ થશે. હા હા, હવે તમે રમવા માંડો. ચલો, યે, ચલો સ્ટાર્ટ. ભાઈ ડાન્સ કરવાનો છે બધાએ. बाजू आता तो तेरे आशिक है सदियों पुराने, हम तो तेरे आशिक है सदियों पुराने. चाहे तू माने चाहे न माने, चाहे तू माने चाहे न माने. હવે તમે અહીંયા આવી જાઓ. હવે અહીંયા એવું છે આ સેકન્ડ રાઉન્ડમાં એવું છે કે હવે નેક્સ્ટ 3 રાઉન્ડ સુધી કોણ આઉટ થાય છે એ લોકો ખાલી બહાર જ જશે એવું છે, રાઈટ? પણ હવે ગેમમાં ટ્વિસ્ટ આવે છે કે તમે બધા સ્ટેડી ઊભા રહી જાઓ છો ને, આ નથી. યહાં કોઈ પનિશમેન્ટ નહીં હે ડાન્સ કરને કે લીએ. વી આર હિયર ટુ સેલિબ્રેટ યાર. તમારે બધા હવે કમ્પલસરી મૂવ થવાનું છે અને ડાન્સ કરવાનું છે. રાધર મેં તમને જગ્યા પર જ ડાન્સ કરવા કીધું હતું, પણ તમે એ નથી કરી રહ્યા, એટલે બધાએ મૂવ થવાનું છે અને ડાન્સ પણ કરવાનું છે, રાઈટ? તમારી ચોઇસ છે. તમે કોઈને પણ હાર પહેરાવી દો. ઓકે, અને પછી તમે બેસી શકો. ઓકે, ચલો સ્ટાર્ટ. જલ્દી જલ્દી હસતા જવાનું છે, હસતા જવાનું છે. આગળ વધતા જવાનું. અને ડાન્સ પણ કરવાનું ને. આગળ વધતા જાઓ, આગળ વધો જાઓ, આગળ વધતા જવાનું છે. એવરીવન હારની સાથે આપણે પણ મૂવ થવાનું છે ને ડાન્સ કરવાનું છે. પાસ 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 પાસ.
તમે કોઈને પહેરાવીને જાઓ. આહા, ઓકે, ચલો. હવે આ ગેમમાં ટ્વિસ્ટ આવે છે. આ ગેમમાં ટ્વિસ્ટ આવે છે કે હવે હું મ્યુઝિકની સાથે નંબર બોલીશ. આ મ્યુઝિકની સાથે પેરેલલી હું નંબર્સ બોલીશ. એ નંબર પ્રમાણે તમારે ગ્રુપ બનાવવાનું છે, રાઈટ? ચલો નેક્સ્ટ. હું જે નંબર પર સ્ટોપ થઈ જાઉં એ નંબરનું તમારે ગ્રુપ બનાવવાનું છે. માઇન્ડ વેલ, મેક શ્યોર, લિસન કેરફુલી. હું જે નંબર પર સ્ટોપ થઉં એ નંબરનું તમારે ગ્રુપ બનાવવાનું છે, રાઈટ? નંબર ઓફ પીપલ, હા, ઓફકોર્સ, બીજું શું થઈ શકે? ચલો સ્ટાર્ટ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 9 10 11 10 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 number will be 6. Stop. 6. 6 લોકોનું ગ્રુપ બનાવવાનું છે. તમે હાર પહેરી રાખો વિથ યુ. ફટાફટ 6 લોકોનું ગ્રુપ બનાવો. ફટાફટ 6 લોકોનું ગ્રુપ બનાવો ફટાફટ. વેર આર યુ? કેમ સ્ટક થઈ ગયા? 6 જણ, જલ્દી 1 2 3 4 5 6 થઈ ગયા. જલ્દી એકદમ જલ્દી. 1 2 3 4 5 6 થઈ ગયા. તમે આ તો બહુ બધા છે. આ થઈ ગયું છે. 1 2 3 4 5 6 7 8 9. એવું કેવું? ભારતનો વસ્તી વધારો. ઓકે, સો કોણ બચ્યું? તમે લોકો. 1 2 3 4 5. તો તમે લોકો બેસી જાઓ હવે. સો દે આર આઉટ. અને આજ છે ટ્વિસ્ટ. તમે 4 પણ આઉટ. સિમ્પલ. I told you earlier કે આ ફેમિલી બોન્ડિંગની ગેમ છે. તમારે એ મોટિવ માઇન્ડમાં રાખવાના છે. ફેમિલી બોન્ડિંગની, ટુગેધરનેસની ગેમ છે. એટલે આ ટ્વિસ્ટ આવ્યો કે જીવનમાં કોઈ સમસ્યા આવી અને જિંદગીએ આપણને નવો આદેશ કર્યો. એ આદેશને આપણે સાથે મળીને કેવી રીતે ફોલો કર્યો? ધીસ ઇઝ ધ ગેમ. ધીસ ઇઝ ધ મોટિવ બિહાઇન્ડ ધીસ ગેમ. એટલે જે લોકો ગ્રુપમાં આવી ગયા, દે આર ઇન, અને એ લોકો પરિવારની ભાવના સાથે ઇન છે. સો મોસ્ટ વેલકમ. 1 2 3 4 5 6 આવી જાઓ. 6 લોકો. આ 6 લોકો. 1 2 3 4 5 6. યસ, 1 2 3 4 5 6. અને અહીંયા તો વસ્તી વધારો ભયંકર. અહીંયા પણ તમે પણ છો. ચલો, એટલે ઇન્ટરનેશનલ વૈશ્વિક સમસ્યા. 1 2 3 4 5. રાઈટ. ચલો ફટાફટ સ્ટાર્ટ. પણ તમારે ડાન્સ કરવાનું છે ને, ક્વિક નંબર્સ બનાવવાના છે ગ્રુપ. ચલો સ્ટાર્ટ. ડાન્સ કરતાં ગોળ ફરવાનું અને નંબર જે સ્ટોપ થાય એના પર ગ્રુપ બનાવવાનું. સિમ્પલ. હા, જલ્દી સ્ટાર્ટ. મ્યુઝિક થોડુંક ધીમું કરો ને તો નંબર ફાસ્ટ. 1 2 3 4 5 6 મૂવ. જલ્દી 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 2 3 4 1 2 3 4 10 9 8 7 6 5 4 3 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 number is 12. હવે 12 નું ગ્રુપ બનાવવાનું છે. ફટાફટ 10 સેકન્ડ્સ જ છે. 1 2 3 4 5 6 સેકન્ડ્સમાં બનાવવાનું છે. હા, ફટાફટ. ચલો રેડી. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. યસ. અહીંયા આ બધા આઉટ. ના, આ બધા આઉટ. સો ઓલ આઉટ. સી, આ ફેમિલીની ભાવના છે. દે ઓલ વેર સ્ટેન્ડિંગ અને તોય ગ્રુપ નથી. તમે બધા જ ઊભા રહ્યા હતા અને તમારી પાસે જોડીદાર નથી મળતો. આવું કેવી રીતે થાય? તમારા સંબંધો ક્યાં કાચા પડ્યા? મેક શ્યોર કાચા પડ્યા, ખરેખર કાચા પડ્યા. યસ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર અટેન્શન. પરિવારની ભાવના સાથે આ ગેમ ચાલી રહી છે. એની અંદર ડાન્સ આવે છે અને જિંદગી એની રિધમ પ્રમાણે ડાન્સ કરાવે છે. નંબર કુદરતી આકસ્મિક વસ્તુઓની જેમ નંબર સ્ટોપ થાય છે, બટ સ્ટીલ
They are together. એટલે એ લોકો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. Everyone. Okay, so ready? ચલો એક સર્કલ બનાવી દો. એક સર્કલ જલ્દી એક સર્કલ. હવે હાર રાખી દો. હમણાં રાખી દો. હાર છે ને પાયલ રેન્ડમલી કોઈને આપશે અને તમારા ગ્રુપમાં જો એ હારવાળું માણસ આવશે તો ગેમનું ક્લાઇમેક્સ એના ઉપરથી ડિસાઇડ થશે, રાઈટ? સો હાર તમે કોઈને પણ રેન્ડમલી આપશો, રાઈટ? આ નવી ગેમ છે, આની અંદર નવો ટ્વિસ્ટ છે, એટલે આજે રમતા હતા એ જ છે પણ રિઝલ્ટ્સ નવા છે, રાઈટ? ટ્વિસ્ટ નવો છે, રાઈટ? શેલ વી સ્ટાર્ટ? આર યુ રેડી? રેઝ યોર હેન્ડ. આર યુ રેડી? યસ, ધેટ્સ લાઈક અ સ્પિરિટ. સ્ટાર્ટ. Move and dance. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 9, 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Stop. Number 1. 1. ચલો સરસ. અધરવાઇઝ હમણાં કોઈ ગ્રુપ બનાવતું તો આઉટ થઈ જતું. ગ્રેટ. ચલો ભૈયા કોઈ મસ્ત સોંગ વગાડો. હાર રહેવાના જ, અને આ ટેસ્ટ જ હતો કારણ કે 1 નંબર કયો હતો એટલે. ચલો 3, 2, 1 સ્ટાર્ટ. હાર આમ જવા દો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3. Number is 5. 5. પહેરી રાખો. 5 people. 1, 2, 3, 4, 5, 6. You are out. 1, 2, 3, 4, 5. યાર. ઓકે. સી આ ગેમનો ક્લાઇમેક્સ એવો હતો કે જો હાર પહેરેલું વ્યક્તિ ગ્રુપમાં છે, ઇન છે, તો આપણે એ હાર પહેરેલા વ્યક્તિને ગિફ્ટ આપવાના હતા. બિકોઝ હી હેઝ ઓર શી હેઝ સિલેક્ટેડ હાર અને સ્ટીલ ઇન. તો ડિફીટ થયા પછી પણ એક ગ્રુપ બનાવે છે, કુટુંબની સાથે છે, એટલે એમને પ્રાઇઝ આપવાની હતી પણ તમે એમને બહાર કાઢી દીધા. સો શું કરીશું? બંસીબેન ઠાકોરભાઈ જમાઈ રાજાને પ્રાઇઝ આપી દઈશું. 100%. બુવાનું નાળિયેર ઘર ભણી. પાયલ ગિફ્ટ આપીએ. સો આ ગિફ્ટ આપવા માટે હું એવું ઈચ્છીશ કે બંને દીકરા વહુ આવી જાય. દીકરા વહુ જમાઈ બધા આવી જાઓ. તમે 3. સર તમે પહેરીને આવો, તમને હાર માટે જ પ્રાઇઝ મળે છે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. જોરદાર તાળીઓ થઈ જાય. અચ્છા, હવે તમે સાથે આવી જાઓ, એક સરસ મજાનું પિક્ચર ક્લિક કરી લે. આ બધી મેમરીઝ છે અને આ પૂછજો કે આ હાર કેમ પહેરાવવામાં આવ્યો હતો. વર્ષો પછી એ ગેમ કદાચ મન થાય તો મને બી યાદ કરી લેજો અને જય શ્રી સ્વામિનારાયણ બોલી લેજો એટલે મારા સુધી પહોંચી જશે. વિડીયો. ઓન ધ કાઉન્ટ 3, 2, 1. હિપ હિપ Hooray! Yes. ऐसे नाचो आजा छोरे आजा गोरे आजा छोरे 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 5, 6, 7, 8 1, 2, 3, 4 1, 2, 3, 4 5, 6, 7, 8 9, 10 1, 2, 3, 4 5, 6, 7, 8 9, 10 Number is 7. 7. 1, 2, 3, 4, 5, 6, 7. Woohoo! So 7 people in the house finally. Right. ચલો આવી જાઓ. ચલો જલ્દી સેન્ટરમાં જલ્દી. ફાઇનલી હા ચલો સ્ટાર્ટ. 1. તમે મૂવ કરો. પિયા
આની અંદર નંબર્સ નહોતા, હવે ધીમે ધીમે આઉટ થઈ રહ્યા છે. ગેમમાં દરેક રાઉન્ડમાં નવા ટ્વિસ્ટ. સો યુ આર આઉટ નાઉ, રાઈટ? ઓકે ઓકે, થેન્ક યુ. ચલો સ્ટાર્ટ. હવે 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 કંઈક નવું આવશે. હા, ચલો સ્ટાર્ટ. 1 2 3 4 સ્ટાર્ટ. ડાન્સ કોણ નથી કરતું એ આઉટ થઈ જશે. ડાન્સ હાર્ડ. ઓય હોય ઓય હોય ઓય હોય ઓય હોય ओ लाल दुपट्टे वाली तेरा नाम तो बता ओ काले घोड़े वाली तेरा नाम અચ્છા, હવે જે આઉટ થયું છે એ હાર પહેરીને એમના સ્પાઉસની 5 એવી વાત કહેશે કે જે એમને બહુ જ ગમે છે. પ્લીઝ. No, long time this, and we don't have enough time. 5 great things. She's a great mother to 2 of my kids. She cooks amazing food, and I'm a clean freak, so it's very sanitary. Dedicated, extremely hardworking, and very, very, very family driven, which I love about it. So. આની અંદર છે ને ફૂલ ઓન કોન્ફિડન્સ હોય. કહાની મેં ટ્વિસ્ટ અબ આએગા. 3 થિંગ્સ: માઇનસ પોઈન્ટ, નેગેટિવિટી, what you want to change in her. He is asking બસ 3 જ, બાકી સર ઉપન્યાસ લખી શકે. She's very time functional individual, so I think everyone knows anxiety issue, right? Like a time આ થવું જ જોઈએ, ના થાય તો અવાજનું વોલ્યુમ. So that's one thing. Second thing is her driving skills. Oh my God. Oh yeah. I cannot let her drive. When we are commuting together, I'll drive. It doesn't matter if it's 10 hours, 5 hours, 20 hours. It doesn't matter. I will not let her drive. I cannot sit next to her when she's driving. So I don't know if that's plus or minus. Reason she speeds a lot. So, you know. Third thing, I can think of third things, but I don't have much. હવે એક કામ કરીએ, હું કંઈક બોલીશ એમાં એ બંનેવે પરફોર્મ કરવાનું છે, રાઈટ? ના કરવું જ પડશે. સો આ બંનેની લાઈફ 50th એનિવર્સરી, રાઈટ? સો તમારી એ લાઈફ યાદ કરો બિફોર મેરેજ, આફ્ટર એન્ગેજમેન્ટ, ધ પીરિયડ, ગોલ્ડન પીરિયડ. એટલે તમે એમને કંઈક કહી રહ્યા છો. હવે જો ઈચ્છો તો હાર કાઢી લો. ઓકે, થેન્ક યુ. અને તમે સેન્ટરમાં જતા રહો. સો each and everyone give a huge round of applause for them. કે અગર તલાશ કરું, બશીર બદ્રની આ લાઈન છે, ગઝલ છે, શેર છે કે યુએસમાં છે ને એક વાત કે બહુ જ ફેમસ છે કે લવ ઇઝ ટેલર મેડ, રાઈટ? પણ આપણા બશીર બદ્ર, આપણું લિટરેચર એટલું સમૃદ્ધ છે કોઈને ખબર નથી. તો બશીર બદ્ર સાહેબ લખે છે એકબીજાની સામે આંખોમાં આંખો નાખીને, એકબીજાના હાથ પકડીને. સર ઓકે, મેડમ હસ્યા જ કરે છે. ओके कि अगर तलाश करूं तो कोई मिल ही जाएगा. स्टिल सर के छे एंड शी इज कन्टिन्युअसली મારી સામે જોઈને બોલવાનું છે. શી ઇઝ નોટ ડ્રાઇવિંગ, અત્યારે એ ડ્રાઈવ નથી કરી રહી. ફરીથી, હા, બી સિરિયસ, ફીલ લાવો. अगर तलाश करूं तो कोई मिल ही जाएगा, मगर तुम्हारी तरह कौन मुझको यूं चाहेगा. यूं ही चाहेगा नहीं, यूं चाहेगा. एक काम करिए पायल पास ज बोलाविए. अगर तलाश करूं तो कोई मिल ही जाएगा, मगर तुम्हारी तरह अगर तलाश करूं तो कोई मिल ही जाएगा, मगर तुम्हारी तरह कौन मुझको यूं चाहेगा.
હવે તમે બંને એક મિનિટ, તમે ચારેય જણા સાથે, બસ લાસ્ટ લાइन, चारों जन साथ तुम्हें ज़रूर कोई चाहतों से देखेगा, तुम्हें ज़रूर कोई चाहतों से देखेगा, मगर वो नज़र हमारी कहाँ से लाएगा, अगर तलाश करो तो कोई मिल ही जाएगा. કોઈને કોઈ ક્યારે ને ક્યાંક ને ક્યાંક કેવી પણ રીતે કોઈ સ્વાર્થથી કોઈ નિસ્વાર્થ રીતે મળી જ જાય. આ દુનિયામાં વસ્તી વધારો એટલો બધો છે અને આપણા જય સ્વામિનારાયણ સાથે થેન્ક યુ સો મચ ફોર પ્લેઇંગ વિથ અસ. થેન્ક યુ સો મચ. આની અંદર બસ પરિવારની ભાવનાને જ કેન્દ્રમાં રાખીને આ ગેમ બનાવવામાં આવી છે અને સ્પેશિયલી એનિવર્સરીમાં અમે આ કરાવીએ છીએ કારણ કે અહીંયા તમે કઈ રીતે તમારા ફેમિલીને જીતાડવા માટે કરી રહ્યા છીએ, રાઈટ? તમે ટર્ન બાય ટર્ન વિવેકથી શાંતિથી અહીંયા આવી શકો છો અને આ યંગ કપલ સાથે વુડ લાઈક ટુ સે યંગ કપલ સાથે ફોટોઝ, મેમરી, વાતો, પ્રેમ, ઉષ્મા, ઉમળકો એ બધા જ સાથે આવો અને તમારો વ્યવહાર સંબંધોનો જાળવીને આજના દિવસને આ પળને ઉત્સવ બનાવો. ધીસ વોઝ યોર હોસ્ટ શ્રદ્ધા વ્યાસશા. હું અહીંયા જ છું અને ઇન્સ્ટાગ્રામ પર તો આપણે મળી જ શકીએ છીએ પણ અહીંયા અત્યારે ફોકસમાં છે આપણું યંગ કપલ. જોરદાર તાળીઓ થઈ જાય. બંસીબેન અને ઠાકોર